કરીએ પાટણના સાંતલપુર હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા હાલાકી પડી છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। હાઈવેની આસપાસ ચોતરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય હાઈવે છે આ, અને હાઈવે પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। નાના મોટા વાહનો જ અહીંથી પસાર થઈ રહ્યા છે। નાનું વાહન તો અડધું ડૂબી ગયું છે તેટલા પાણી અહીં ભરાયેલા છે। મોટા વાહનોને પણ અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે આજે વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે, ત્યારે ગત મોડી રાતથી જે રીતના તોફાની બેટિંગ કરી રહ્યો છે મેઘો, દેખી શકાય છે મારી પાછળના દ્રશ્યો કે જે રીતના ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણના આરે સાંતલપુરથી લઈને રાધનપુર તરફનો આ હાઈવે છે, જ્યાં આગળ ખાસ કરીને અવિરત વરસાદ વરસી રહ્યો છે। અને તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જ્યાં નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ છે, કારણ કે જે રીતના નેશનલ હાઈવે ઉપર વચ્ચેના ડિવાઈડરો છે તે ડિવાઈડરોના અંદર અવિરત વરસાદ વરસવાના કારણે તમામ વાહનો અત્યારે ડૂબી જવાની હારમાં છે। સાથે સાથે જે પણ નાના વ્હીકલો છે તે નાના વ્હીકલો પણ અત્યારે ભારે વરસાદના કારણે વચ્ચે બંધ થઈ ગયા છે। તો બીજી તરફ જે સ્થાનિક હોટલો વાળા છે તે પણ વાહન ચાલકોની મદદે અત્યારે આવી રહ્યા છે। જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને આવનારા સમયના અંદર હજી પણ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સમગ્ર સાંતલપુરનું જે જનજીવન છે તે ઠપ થઈ ગયું છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।